એન્ટરપ્રિન્યોરશિપ 2 ઉદ્યોગ સાહસિકતા 2 જેમાં FY BCom સેમ 2માં યુનિટ નંબર 1 છે ઔદ્યોગિક સાહસનું સ્થાપન, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 હતું જે પૂરું કરેલ છે. આપણે ઔદ્યોગિક તકોનું વિશ્લેષણ, સ્થાપનાની પસંદગીનું મહત્વ, ઔદ્યોગિક સાહસના સ્થાપનાના પરિબળો, આ બધા IMP પ્રશ્ન આપણે પૂરા કરેલ છે. હવે આપણે યુનિટ 1માં જ ચેપ્ટર 3 આવે છે નવા ઔદ્યોગિક એકમની સ્થાપના અને એની નાણાકીય વ્યવસ્થા. તો પહેલાં સ્થાપના માટેની વિધિ કઈ, મહત્વ શું છે, આવશ્યકતા શું છે? તો આ પ્રશ્ન પૂછાયેલ નથી, પણ આપણે સમજણ માટે જોઈએ તો સ્થાપનાની વિધિ એટલે શું કે નવા ઔદ્યોગિક એકમ જ્યારે સ્થાપના કરવી હોય ત્યારે નવી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરવા માટે કેટલીક ભૌતિક સાધનો જોઈએ, જેમ કે જમીન છે, મકાન છે, ઉર્જા છે, બરાબર, યંત્ર છે, કાચો માલ છે વગેરે પ્રાપ્ત કરવા પડે છે. એ રીતે પરિવહનની વ્યવસ્થા કરવી પડે, સંદેશાવ્યવહારની વ્યવસ્થા કરવી પડે. આવા તમામ મુદ્દાઓ માટે નાણાંની પ્રાપ્તિ કરવી ખૂબ જ જરૂરી બને છે. એના માટે નાણાકીય વ્યવસ્થા કરવી પડે, એટલે કે નાણાંના સાધનોની પ્રાપ્તિ કેમ કરશું તેનું આયોજન કરવું પડે છે. અને આ આયોજન દ્વારા નાણાં ક્યાંથી મેળવશું કે કઈ રીતે તેનો ઉપયોગ કરશું તે તમામ બાબતોનો ખ્યાલ રાખવો પડે છે આપણે. તો આ માટે અમુક સ્થાપના માટે નાણાકીય વ્યવસ્થાઓ કરવા માટે જો કાં બેન્કો પાસેથી નાણાં મેળવીએ, કાં ખાસ નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવીએ, કાં માલિકીપણા અને ઉછીની મૂડી. તો એ તમારે આની પહેલાં ઘણીવાર આવેલ છે. માલિકીપણા એટલે એવું કે જે માલિકીની મૂડી હોય તે આપણે, તો તેમાં તમારે મોટે ભાગે માલિકીની મૂડી બે પ્રકારના શેરમાં પણ વેચી શકો, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર સંપૂર્ણ માલિકીપણાની હોય, જ્યારે પ્રેફરન્સ શેરમાં આપણે એને પાછી પરત કરવી પડે. તો જેમાં આપણે પ્રકાર આવે, તમને ખબર હોય, તમારે એસપીમાં આવતું ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ, પાર્ટિસિપેન્ટ, નોન પાર્ટિસિપેન્ટ, રિડીમેબલ, ઇરિડીમેબલ, પરિવર્તન, બિન પરિવર્તન, બરાબર, રૂપાંતરિત, નોન રૂપાંતરિત, એવું બધું આવતું તમારે. અને ઉછીમાં તમને ખબર છે ડિબેન્ચર આવતું કે બેરર ડિબેન્ચર, નોંધાયેલ ડિબેન્ચર, રિડીમેબલ ડિબેન્ચર, ઇરિડીમેબલ ડિબેન્ચર, રૂપાંતર પાત્ર ડિબેન્ચર, નોન રૂપાંતર પાત્ર, આ બધી બાબતો ઉછીની મૂડીમાં આવે છે. આ તમામ બાબતોનો તમે અભ્યાસ કરેલો છે અને એ તમારી બુકમાં પણ આપેલ છે. જોઈ લેજો, કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. જે તમારા માટે નવો ટોપિક છે એને કહેવાય સાહસ મૂડી. તો સાહસ મૂડી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો સાહસ મૂડી કોને કહેવાય, એના લક્ષણો છે, એની વિશિષ્ટતાઓ છે, તેનો આપણે અભ્યાસ કરીએ. કારણ કે જ્યારે પણ ધંધો સ્થાપવો હોય કે નવીનીકરણ કરવું હોય ત્યારે સાહસ મૂડી મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, ચાલો એની વિશે આપણે અભ્યાસ કરીએ. તો સાહસ મૂડી, એનો અર્થ અને એના લક્ષણો નાનો ટોપિક છે, બરાબર, અને પરીક્ષામાં વારંવાર ઘણીવાર પૂછે પણ છે. તો સાહસ મૂડીનો અર્થ અને લક્ષણો થોડીક પ્રશ્નો લઈ લઈએ. કે જ્યારે ઉદ્યોગ સાહસિક સાપેક્ષ રીતે નવો હોય, વ્યવસાયિક અને ટેકનિકલ દ્રષ્ટિએ જરૂરી લાયકાત ધરાવતો હોય, પરંતુ તેની પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ભંડોળ મળી શકતું ન હોય, એટલે કે પૂરતા નાણાં ન હોય, ત્યારે નવા ઔદ્યોગિક એકમ માટે સાહસ મૂડી મેળવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. કારણ કે ઉદ્યોગ સાહસિક બધી રીતે સંપૂર્ણ હોય પણ પૈસા જ ન હોય તો ત્યારે એને સાહસ મૂડી મેળવવી પડે છે. તો સાહસ મૂડી કોને કહેવાય તેનો અર્થ જોઈએ. સાહસ મૂડીનો અર્થ, સાહસ મૂડી એ શેર મૂડીના રૂપમાં હોય, અર્ધ શેર મૂડી હોય, કેટલીક વાર દેવાના રૂપમાં હોય. આગળ મેં તમને કીધું એ પ્રમાણે નવા ઔદ્યોગિક એકમમાં કરવામાં આવતું રોકાણ છે. આ નવા એકમમાં અગાઉ કદી જેનો ઉપયોગ ન થયો હોય એવી ટેકનોલોજીનો પણ ઉપયોગ થવાનો છે. તેથી તેમાં જોખમનું તત્વ ઊંચું રહે તેવું બની શકે છે. કારણ કે કોઈ દી ઉપયોગ ન થયો એ ટેકનોલોજીનો ઉપયોગ કરો તો જોખમ પણ વધી શકે. આ નવા એકમની સ્થાપના ટેકનિકલ અથવા વ્યવસાયિક દ્રષ્ટિએ આવશ્યક લાયકાત ધરાવતા ઉદ્યોગ સાહસિક દ્વારા કરવામાં આવતી હોય છે. તો આ દ્રષ્ટિએ સાહસ મૂડીનો ખ્યાલ ઊંચા જોખમ અને આર્થિક સલામતીના
અભાવ સાથે સંકળાયેલો છે. આ એના અર્થમાં જ એના લક્ષણો પણ આવી જાય છે. જો આ તમામ લક્ષણો જે આપણે સમજ્યા એ આગળ હું તમને લક્ષણ સમજાવીશ, એમાં પણ આવી જાય આ અર્થ આપણે. બરોબર? તો સાહસ મૂડી ના લક્ષણો તો લખી શકો. સાહસ મૂડીના લક્ષણો નીચે પ્રમાણે તારવી શકાય. તો આપણે જે અર્થ સમજો ને એ જ લક્ષણ તરીકે પોઈન્ટ પણ લખી નાખો. એટલે અર્થ પરફેક્ટ પાકો કરો તો લક્ષણ પાકા કરવા ન પડે. જો પેલું જ લક્ષણ શું કહે છે, સાહસ મૂડી શેરમૂડીના રૂપમાં હોય છે. આગળ કીધું ને આપણે અર્થમાં જતું, સાહસ મૂડી એ શેરમૂડી છે. એટલે કે શેરમૂડી કાં પ્રેફરન્સ શેર હોય કે ઇક્વિટી શેર મૂડી હોય એના રૂપમાં હોઈ શકે છે. બીજું લક્ષણ છે, સાહસ મૂડી અર્ધ શેરમૂડીના રૂપમાં પણ હોઈ શકે છે. બરોબર? આગળ જ આપણે જોયું હતું ને, શેરમૂડી, અર્ધ શેરમૂડી, કેટલીક દેવાના રૂપમાં. તો અર્ધ શેરમૂડીના રૂપમાં પણ હોઈ શકે છે. અડધી શેરમૂડી હોય, અડધી અન્ય કોઈ બાબત હોય. ત્યારબાદનું ત્રીજું લક્ષણ છે કે સાહસ મૂડી કેટલીક વાર શરતી કે બિનશરતી દેવાના રૂપમાં પણ હોઈ શકે. તમને ખબર છે ડિબેન્ચર પરત કરી શકે તેવા, બરોબર, ન કરી શકે તેવા, એ બાબતમાં પણ હોઈ શકે. જેમ કે ઔદ્યોગિક એકમનું વેચાણ કરતું થાય ત્યારે વ્યાજ આપવું, મુદ્દલની રકમ પરત કરવી વગેરે બાબતો ખૂબ મહત્વની બાબત છે. કેટલું વ્યાજ આપવું છે, કેટલી સમયમાં રકમ પરત કરશું, તે બાબતમાં પણ સાહસ મૂડી હોઈ શકે. ત્યારબાદનું લક્ષણ છે, સાહસ મૂડી અગાઉ કદી જે ટેકનોલોજીનો ઉપયોગ ન થયો હોય તેવી ટેકનોલોજી ધરાવતા એકમને પણ આપવામાં આવે છે. આગળ મેં તમને તો અર્થમાં જ કીધું હતું કે કદી પણ ટેકનોલોજીનો તમે ઉપયોગ ન કર્યો હોય એવી તમે ઉપયોગ કરો તો પણ તમને સાહસ મૂડી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે, સાહસ મૂડી ઊંચું જોખમ ધરાવતા ઔદ્યોગિક સાહસને પૂરી પાડવામાં આવે છે. કારણ કે તમે કોઈ નવું ઔદ્યોગિક એકમ સ્થાપો ત્યારે જોખમ તો રહેલું જ છે. એના માટે પણ તમને સાહસ મૂડી પૂરી પાડવામાં આવે છે. અને લાસ્ટ લક્ષણ છે, સાહસ મૂડી એવા ઔદ્યોગિક સાહસિકોને પૂરી પાડવામાં આવે છે કે જે ટેકનિકલ અને વ્યવસાયિક દ્રષ્ટિ એ જરૂરી લાયકાત ધરાવતો હોય છે. જે યોગ્ય લાયકાત હોવી જોઈએ, ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, તો જ તમને સાહસ મૂડી પૂરી પડે છે. તો આ બધા લક્ષણ માટે અમુક કેટલીક વિશિષ્ટતાઓ જોવી જોઈએ. તો કેટલીક વિશિષ્ટતાઓ છે આ લક્ષણ માટે. એમાં પહેલી છે વિશિષ્ટતાઓ કે સાહસ મૂડી કંપની આ નવા ઔદ્યોગિક એકમમાં ઘણા ઊંચા વિકાસ દરની અપેક્ષા રાખે છે. કારણ કે તમને જ્યારે સાહસ મૂડી આપે તો એની અપેક્ષા કેવી હોય કે તમે ઊંચા વિકાસ કરો તમારો ઔદ્યોગિક એકમનો, એવી એની અપેક્ષા હોય છે. બીજી વિશિષ્ટતા તમારામાં હોવી જોઈએ કે તે નવા એકમમાંથી માંડીને મધ્યમથી માંડીને લાંબા ગાળા સુધી લાભની અપેક્ષા રાખે છે. એટલે કે તમે જે એકમ સ્થાપ્યું છે એ મધ્યમથી લઈ અને લાંબા ગાળા સુધી લાભ જ મેળવે તેવી અપેક્ષા રાખે છે, ખોટ કરે નહીં આપણે. ત્રીજી વિશિષ્ટતા છે, તે આપેલી સાહસ મૂડી સામે કબૂલાત ઉપરાંત જામીનગીરીની અપેક્ષા રાખતી નથી. એ કહેવા માગે તમે સાહસ મૂડી સામે કંઈ કબૂલાતની ઉપરાંત કબૂલાત ખાલી કરવાની, પણ કોઈ જામીનગીરી તમે મૂકો એવી કોઈ અપેક્ષા રાખતી નથી. કારણ કે ઔદ્યોગિક એકમની સ્થાપના કરવા માટે જ સાહસ મૂડી આપવામાં આવતી હોય છે. અને છેલ્લી વિશિષ્ટતા છે, તે નવા એકમની ધંધાકીય અને સંચાલન સંબંધી કૌશલ્ય પણ પૂરું પાડે છે. એટલે કે તમારે કોઈ ધંધાકીય અને સંચાલનમાં કોઈ કૌશલ્યની ઉણપ હોય તો પણ તે તમને પૂરું પાડે છે. આ સાહસ મૂડીનો બેઝિક ખ્યાલ હતો, એનો અર્થ હતો અને અમુક વિશિષ્ટતાઓ હતી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સાહસ મૂડીનું સ્વરૂપ કેવું હોય, કયા સ્વરૂપમાં હોય છે, તેનો આપણે અભ્યાસ કરશું. અને સાથે બનશે તો એના તબક્કાઓ પણ લઈ લેશું કે કયા તબક્કામાં સાહસ મૂડી હોય છે. બાકી બે આપણે અલગ અલગ લેક્ચર બનાવી નાખશું. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.